સો લાસ્ટલી જે છે એ આપણે ફેઝિસ જે છે જોયા હતા, જે બી રિકવરી ફેઝિસ આવે છે કે ટ્રીટમેન્ટ આપણે પ્રોવાઈડ કરવાની હોય જ્યારે બી બર્ન્સના ક્લાયન્ટ હોય એ લોકોનામાં. સો એની અંદર મેનેજમેન્ટના ફેઝિસ હતા ટ્રીટમેન્ટની અંદર. ફર્સ્ટલી જે છે રિસક્સિટેશન ઓર ઇમર્જન્ટ ફેઝ, દેન આફ્ટર રિસક્સિટેટિવ ફેઝ, એક્યુટ ફેઝ એન્ડ રિહેબિલિટેટિવ ફેઝ. ફર્સ્ટ સ્ટેજ જે છે જે બી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ સુધી ક્લાયન્ટ આવે છે ત્યાં સુધીનો જે ટાઈમિંગ હોય છે એ ટાઈમિંગની અંડરમાં જે આવે છે કે જનરલી જે પ્લેસની ઉપર એક્સિડન્ટ કે ઇન્જુરી થઈ હોય ત્યાંથી લઈને પછી ક્લાયન્ટ જે ઇમરજન્સીમાં આવે, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આપણે કેર પ્રોવાઈડ કરીએ. એમાં મેજર બર્ન્સ જે છે એમાં કયું મેનેજમેન્ટ કરવાનું, એન્ડ માઇનર બર્ન્સ હોય તો એમાં કયું મેનેજમેન્ટ કરવાનું, એ લાસ્ટલી જોયું હતું ઇમર્જન્ટ ફેઝની અંદર. Second phase is resuscitative phase. So management of burn injury in resuscitative phase માં firstly fluid resuscitation, as per the name કે resuscitative phase છે એનો મતલબ કે જે બી fluid જે છે એનું resuscitation કરવાનું. Amount of fluid administered depends on how much IV fluid per hour is required to maintain Amount of fluid administered depends on how much IV fluid per hour is required to maintain urine output of 30 to 50 ml per hour. કેટલું IV fluid આપણે એડમિનિસ્ટર કરવું છે ડિપેન્ડ કરે છે કે કેટલું રિક્વાયર હશે કે જેનાથી જે યુરિન આઉટપુટ છે એ 30 to 50 ml પર અવર થાય. એના માટે તમારે કેટલું IV ફ્લુઇડ જે છે એ રિક્વાયર છે એના પર ડિપેન્ડ કરે છે કે કેટલું ફ્લુઇડ એડમિનિસ્ટર કરશો. Successful fluid resuscitation is evaluated by stable vital signs and adequate urine output, palpable peripheral pulses, and intact level of consciousness and thought process. Now, successful fluid resuscitation ક્યારે થશે? ફર્સ્ટલી કે વાઇટલ સાઇન્સ જે છે સ્ટેબલ થઈ ગયા હશે, દેન યુરિન આઉટપુટ જે છે એડિક્વેટ હશે, એટલે કે 30 to 50 ml પર અવર જે છે યુરિન આઉટપુટ જો પ્રેઝન્ટ હશે સો ફ્લુઇડ રિસક્સિટેશન થયું છે એ કહેવાશે. ઓર પેરિફેરલ પલ્સીસ જે છે એ પાલ્પેબલ હોય, ઇઝીલી તમે એને પાલ્પેટ કરી શકો, એને ફીલ કરી શકો, એન્ડ જે બી કોન્શિયસનેસ લેવલ છે એન્ડ થોટ પ્રોસેસ જે છે એ ઇન્ટેક્ટ હોય. સો એ શો કરે છે કે સક્સેસફુલી ફ્લુઇડ રિસક્સિટેશન જે છે એ થયું છે. IV fluid replacement may be titrated, adjusted on the basis of urine output plus serum electrolyte levels to meet the perfusion needs of client with burns. IV fluid replacement જે છે એ મોસ્ટલી જે છે એ એના બેઝ પર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, એડજસ્ટ કરવામાં આવે છે કે યુરિન આઉટપુટ પ્લસ જે સિરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે એ લોકોને જે જનરલી જે નીડ્સ જે છે ક્લાયન્ટના બર્ન્સની અંદર એ પ્રમાણે જે છે એના બેઝ પર આપણે એડજસ્ટ કરીએ છીએ. એટલે કે ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ ઓફ બર્ન્સ કે જે પણ ટિશ્યુ પરફ્યુઝન જે છે કે જે ક્લાયન્ટની અંદર કેટલું પ્રેઝન્ટ છે આપણે ચેક કરીએ છીએ, અને ટિશ્યુ પરફ્યુઝન નોર્મલ થાય એના માટે થઈ અને આપણે પછી જેટલું બી સિરમ ઇલેક્ટ્રોલાઇટ જે છે પ્રોવાઈડ કરવાના છે એન્ડ યુરિન આઉટપુટ જે છે મેન્ટેન રાખવાનું છે એ આપણે ચેક કરીએ છીએ, અને એના બેઝ પર જે છે આપણે IV ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરીએ છીએ. એટલે કે ક્લાયન્ટની બોડીની અંદર બર્ન્સ જે છે ને એમાં જે બર્ન્સ વાળો એરિયા છે ત્યાં પરફ્યુઝન નીડ્સ કઈ છે આપણે ચેક કરીએ છીએ. એના પછી જેટલી પરફ્યુઝન નીડ છે એના પ્રમાણે જે સિરમ ઇલેક્ટ્રોલાઇટ લેવલ જે છે કેટલું જોઈએ અને યુરિન આઉટપુટ કેટલું જોઈએ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. એટલે એ કાઉન્ટ કરી અને પછીથી જે છે આપણે IV ફ્લુઇડ જે છે એને એડજસ્ટ કરીએ છીએ. If hemoglobin and hematocrit level decrease or if urine output exceeds 50 ml per hour, the rate of IV fluid administration may be decreased. ઇફ જો હિમોગ્લોબિન ઓર હિમેટોક્રિટનું લેવલ ડિક્રીઝ હશે અને યુરિન આઉટપુટ જે છે 50 ml કરતાં વધારે હશે, સો એના માટે તમારે IV એડમિનિસ્ટ્રેશન જે છે એનો રેટ ડિક્રીઝ કરવો પડશે. Urinary output is the most reliable and most sensitive non-invasive assessment. Now, urinary output જે છે એ મોસ્ટ રિલાયબલ એન્ડ સેન્સિટિવ છે કે જેનાથી આપણે નોન ઇન્વેઝિવ અસેસમેન્ટ કરી શકીએ છીએ. और कार्डियक आउटपुट और टिश्यू परफ्यूजन જે છે એ બી ચેક કરી શકીએ છીએ યુરિન આઉટપુટ જે છે એના બેઝ પર. સો
યુરિન આઉટપુટ જે છે મોસ્ટલી મોસ્ટ રિલાયબલ એન્ડ મોસ્ટ સેન્સિટિવ નોન ઇન્વેઝિવ અસેસમેન્ટ પેરામીટર છે, જેનાથી આપણે કાર્ડિયાક આઉટપુટ એન્ડ ટિશ્યુ પરફ્યુઝન બંને ચેક કરી શકીએ છીએ. બીકોઝ જો કાર્ડિયાક આઉટપુટ એન્ડ ટિશ્યુ પરફ્યુઝન જે છે નોર્મલ હશે તો યુરિન આઉટપુટ પણ નોર્મલ હશે. ઇફ યુરિન આઉટપુટ ડિક્રીઝ હશે તો ટિશ્યુ પરફ્યુઝન ઇન્ક્રીઝ હશે કે ડિક્રીઝ હશે? ઇફ યુરિન આઉટપુટ જે છે એ નોર્મલ નહીં હોય, યુરિન આઉટપુટ ડિક્રીઝ છે, ઓલિગોરિયા જે છે પ્રેઝન્ટ છે, લેસ દેન 30 ml છે, તો કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ હશે એન્ડ ટિશ્યુ પરફ્યુઝન ઇન્ક્રીઝ હશે કે ડિક્રીઝ હશે? ડિક્રીઝ હશે. ડિક્રીઝ હશે, બીકોઝ ટિશ્યુ પરફ્યુઝન જ નહીં થતું તો પછી યુરિન આઉટપુટ જે છે એનો ડિક્રીઝ હશે. જો યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો ટિશ્યુ પરફ્યુઝન પણ ઇન્ક્રીઝ થશે. Interventions: monitor for tracheal or laryngeal edema and administer respiratory treatments as prescribed. જે પણ laryngeal edema માટે ચેક કરો એન્ડ tracheal edema માટે જે છે ચેક કરો, એન્ડ રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ જે છે એઝ પ્રિસ્ક્રાઇબ તમારે એડમિનિસ્ટર કરવાની. ઇન્ટ્યુબેશન એન્ડ મિકેનિકલ વેન્ટિલેશન આર ઇન્સ્ટિટ્યુટેડ વિથ respiratory burns before complication develops if needed. If respiratory burns હોય, inhalation burns present હોય, so એ વખતે આપણે ઇન્ટ્યુબેશન કરીએ છીએ और મિકેનિકલ વેન્ટિલેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. Monitor pulse oximetry and prepare for arterial blood gases and carboxyhemoglobin level if inhalation injury is suspected. If inhalation injury or inhalation burns present હોય, so એના માટે પલ્સ ઓક્સિમીટર જે છે એનાથી મોનિટર કરો. પલ્સ ઓક્સિમેટ્રી જે છે એનો યુઝ કરીને કેટલું છે ઓક્સિજન લેવલ. દેન આફ્ટર જે છે એ બીજી એનાલિસિસ કરીએ છીએ તો એનાથી આપણને O2 લેવલ એન્ડ CO2 લેવલ જે છે એ ખબર પડે. કાર્બોક્સી હિમોગ્લોબિન જે છે એનું લેવલ પણ ચેક કરીએ છીએ બીકોઝ ઇન્હેલેશન ઇન્જુરી છે, સો એની અંદર જે કાર્બન જે છે એ કાર્બન મોનોક્સાઇડ જે છે હિમોગ્લોબિન સાથે અટેચ થઈ અને પછી સર્ક્યુલેટ થશે બોડીમાં, એટલા માટે કાર્બોક્સી હિમોગ્લોબિન જે છે એનું લેવલ ચેક કરીએ છીએ. Elevate the head of the bed to 30 degree or more for burns of face and head. If head and face ની અંદર burns present હોય, so head of the bed જે છે એને elevate કરો 30 degree or એનાથી વધારે. Monitor for fluid overload and pulmonary edema. Initiate electrocardiogram monitoring. If ECG monitoring જે છે એ પણ તમે કરો કે રેસ્પિરેટરી મોનિટરિંગ કરાવશો એની સાથે સાથે. મોનિટર ટેમ્પરેચર એન્ડ અસેસ ફોર ઇન્ફેક્શન. ઇનિશિયેટ પ્રોટેક્ટિવ આઇસોલેશન ટેકનિક, મેન્ટેન સ્ટિક હેન્ડ વોશિંગ. જે પણ પ્રોટેક્ટિવ આઇસોલેશન ટેકનિક જે છે ઇનિશિયેટ કરવાની બીકોઝ બર્ન્સ વાળું ક્લાયન્ટ છે એન્ડ સ્કિન જે છે એ ફર્સ્ટ બેરિયર હોય છે કે ડિફેન્સ મિકેનિઝમ તરીકે વર્ક કરે છે. જ્યારે સ્કિન જે છે અહીંયા ડેમેજ થાય છે, સો એટલા માટે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જે છે એ વધારે હશે. હાઈ રિસ્ક જે અહીંયા ઇન્ફેક્શનનું પ્રેઝન્ટ હશે, એટલા માટે ઇન્ફેક્શન માટે ચેક કરતું રહેવાનું એન્ડ ટેમ્પરેચર જે છે એના માટે મોનિટર કરતું રહેવાનું. હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ જે છે વધી જાય, ઓર હાઇપોથર્મિયા મે બી પ્રેઝન્ટ હોય બીકોઝ ઓફ ઇન્ફેક્શન, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય બોડીનું, એટલા માટે આઇસોલેશન ટેકનિક જે છે એનો યુઝ કરવાનો. દેન maintain strict hand washing, use sterile sheets and linen when caring for client, and use gloves, cap, mask, shoe cover, scrub clothes and plastic aprons. જેટલા બી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે છે એનો યુઝ કરવાનો જે જ્યારે તમે ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરતા હો ત્યારે, કે જેનાથી ક્રોસ ઇન્ફેક્શન જે છે એ ના થાય. કેમ કે ક્લાયન્ટ જે છે એ ઇમ્યુનનો કોમ્પ્રોમાઇઝ હશે કે ઇમ્યુનિટી એની લો હશે એના લીધે. ક્લિપ બોડી હેર અરાઉન્ડ wound margin. બ્યુ બોડી હેર જે છે એને wound margin ની અરાઉન્ડમાં ક્લિપ કરી દો. Monitor daily weights expecting a weight gain of 6 to 9 kilometers in first 72 hours. જે બી બર્ન્સ વાળા ક્લાયન્ટ હશે સો એમાં ડેલી વેઇટ મોનિટરિંગ આપણે કરીએ છીએ. સો એઝ એક્સપેક્ટેડ વેઇટ જે છે એ 6 to 9 kg ઇન્ક્રીઝ થશે ઇન ફર્સ્ટ 72 hours ની અંદર. Monitor gastric output and pH level, and for gastric discomfort and bleeding indicating a stress ulcer. Gastric output જે છે ચેક કરો, pH level ચેક કરો, and if discomfort and bleeding present હોય GI tract ની અંદર, so indicate કરે છે કે સ્ટ્રેસ લેવલ વધારે છે, એટલે સ્ટ્રેસ અલ્સર જે છે પ્રેઝન્ટ છે સ્ટમક ની અંદર. Administer antacids
H2 receptor antagonist and anti-ulcer medications as prescribed to prevent stress ulcer. જે પણ એન્ટાસિડ જે છે એડમિનિસ્ટર કરો, H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ હોય તો એડમિનિસ્ટર કરવાના, પ્રિસ્ક્રાઇબ કર્યા હોય, એન્ડ એન્ટી અલ્સર મેડિકેશન્સ પ્રિસ્ક્રાઇબ કરી હોય કે જેનાથી આપણે સ્ટ્રેસ અલ્સર્સ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. Auscultate bowel sound for ileus and monitor for abdominal distension and gastrointestinal dysfunction. Bowel sound જે છે ચેક કરો, એને ઓસ્કલ્ટેટ કરો, then કે જેનાથી આપણને ખબર પડે કે જે પણ ઇન્ટેસ્ટાઇન જે છે એ ફંક્શનિંગ કરે છે કે નહીં, પેરેસ્ટાલ્સિસ મુવમેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં આપણને ખબર પડે. સો એટલા માટે બોવેલ સાઉન્ડ જે છે ચેક કરો. જે બી એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જે છે એના માટે મોનિટર કરો ક્લાયન્ટને, એન્ડ જીઆઈ ડિસફંક્શન જે છે એના માટે પણ ચેક કરો. મોનિટર સ્ટૂલ્સ ફોર ઓકલ્ટ બ્લડ. ઓકલ્ટ બ્લડ એટલે સ્ટૂલમાં બ્લડ સ્ટૂલમાં બ્લડ હોય. સ્ટૂલમાં બ્લડ પ્રેઝન્ટ હોય. સો તમને ઓકલ્ટ બ્લડ જે છે એના માટે તમે સ્ટૂલની અંદર ચેક કરો, મોનિટરિંગ કરો, બીકોઝ એ જે છે શો કરશે કે સ્ટ્રેસ અલ્સર પ્રેઝન્ટ છે કે નહીં. સ્ટ્રેસ અલ્સર જે છે મોસ્ટલી જ્યારે બી ક્લાયન્ટ કોઈ સ્ટ્રેસની અંદર હોય ઓર જીઆઈ ટ્રેકની ઉપર કોઈ સ્ટ્રેસ જોવા મળે, સો એના લીધે જે છે અલ્સર ફોર્મેશન થશે. કેટલીક વાર કોઈને એવું થયું હશે કે એન્ઝાયટી ઓર કોઈ એવું ટેન્શન કે એવું કશું હોય, સ્ટ્રેસ હોય, સો એના લીધે જે છે એમના સ્ટમકની અંદર સ્ટ્રેસ અલ્સર જે છે પ્રેઝન્ટ થઈ જાય છે, કે ટોટલી જીઆઈ ટ્રેકની અંદર માઉથથી લઈ અને સ્ટમક સુધી જે છે તમને અલ્સર જે છે એ જોવા મળે. સો એના માટે બી તમારે ચેક કરતું રહેવું કે સ્ટ્રેસ અલ્સર પ્રેઝન્ટ હશે તો બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે. ઓપ્ટેન યુરિન સ્પેસિમેન ફોર માયોગ્લોબિન એન્ડ હિમોગ્લોબિન લેવલ. યુરિન સ્પેસિમેન જે છે એ ચેક કરો કે જેનાથી માયોગ્લોબિન હિમોગ્લોબિન લેવલ જે છે એ ચેક કરી શકીએ. Monitor IV fluid and hourly intake output to determine adequacy of fluid replacement therapy. Notify the PHCP if urine output is less than 30 or greater than 50 ml per hour. Now IV fluid જે છે એનું hourly intake output જે છે મોનિટર કરો, એન્ડ IV fluid નું એન્ડ આપણે જે બી ફ્લુઇડ પ્રોવાઈડ કરીએ છીએ બધાનું hourly intake output મોનિટરિંગ કરવાનું. ઇફ જો યુરિન આઉટપુટ જે છે લેસ દેન 30 ml હોય ઓર ગ્રેટર દેન 50 ml પર અવર હોય તો જે પણ PHCP જે છે એમને નોટિફાઈ કરો. સિરમ લેબોરેટરી લેવલ ચેક કરો, ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જે છે ચેક કરતું રહેવાનું. એલિવેટ સર્કમફેશિયલ બર્ન of extremities on below above the level of heart to reduce dependent edema if no obvious fracture are present. If કોઈ ફ્રેક્ચર પ્રેઝન્ટ ના હોય તો તમે જે પણ પાર્ટ જે છે એક્સ્ટ્રીમિટી જે છે કે જ્યાં સર્કમફેન્શિયલ બર્ન હોય, સો એવા પાર્ટને જે છે તમે એલિવેટ કરો જેનાથી એડિમા જે છે એને રિડ્યુસ કરી શકે. જે બી એલિવેશન જે છે એ અબાઉ ધ લેવલ ઓફ હાર્ટ જે છે રાખવાનું, એટલે કે પીલો જે છે એ મૂકી અને તમે એલિવેશન કરવાનું જે પણ એક્સ્ટ્રીમિટી જે છે એનું. Diuretics increase the risk of hypovolemia and are generally avoided as means of decreasing edema. Diuretics જે છે એ હાઇપોવોલેમિયા જે છે ઇન્ક્રીઝ કરે છે અને જનરલી અવોઇડ કરવામાં આવે છે. Monitor pulses and capillary refill of affected extremities. Assess perfusion of the distal extremity with a circumferential burn. જે પણ પલ્સ જે છે કેપિલરી રિફિલ જે છે એ ચેક કરતા રહો, જે બી સર્કમફેન્શિયલ બર્ન હશે એની અંદર, બીકોઝ ઇફ સર્કમફેન્શિયલ બર્ન હશે તો આગળ કહ્યું તે પ્રમાણે જેવું ટર્નિકેટની ઇફેક્ટ હોય છે ને, સેમ એવી ઇફેક્ટ જે છે સર્કમફેન્શિયલ બર્નની અંદર જોવા મળશે. એટલે કે સર્ક્યુલર એક્સ્ટ્રીમિટીની અંદર સર્ક્યુલર એરિયાની અંદર બર્ન્સ હશે. સો એના પછીનો જે બી પાર્ટ હશે તો એ પાર્ટની અંદર તમારે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટીની અંદર જે પલ્સીસ જે છે ચેક કરવાની, કેપિલરી રિફિલ જે છે ચેક કરી દેવાની. પરફ્યુઝન જે છે ચેક કરો જે બી ડિસ્ટલ એક્સ્ટ્રીમિટીઝ હોય છે એની, જો સર્કમફેન્શિયલ બર્ન હોય તો, બીકોઝ સર્કમફેન્શિયલ બર્ન જે છે એ ટર્નિકેટ જેવી ઇફેક્ટ જોવા મળશે તમને બર્ન્સની અંદર, એટલા માટે.
Prepare to obtain chest X-ray and other radiograph to rule out fractures or associated trauma. ફ્રેક્ચર ઓર ટ્રોમા જે છે એને ચેક કરવા માટે એક્સરે એન્ડ બીજા જે બી રેડિયોગ્રાફ્સ જે છે પરફોર્મ કરવાના હોય એ પરફોર્મ કરવાના. કીપ ધ રૂમ ટેમ્પરેચર વોર્મ રાખવાનું બીકોઝ આની અંદર જે છે એ જે ઇવેપોરેશન જે છે વધારે થશે ક્લાયન્ટની અંદર. સો ઇવેપોરેશનની અંદર બોડી ટેમ્પરેચર જે છે ડિક્રીઝ થઈ જાય છે. ડિક્રીઝ થઈ જાય એના લીધે હાઇપોથર્મિયાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે જે ટેમ્પરેચર જે છે રૂમનું એ વોર્મ રાખવાનું. પ્લેસ ક્લાયન્ટ ઓન એર ફ્લુઇડાઇઝ bed or other special mattress and use a bed cradle to keep sheet off the skin client skin. જે બી ક્લાયન્ટનો બેડ હોય છે એ એર મેટ્રેસ ઓર જે પણ બોટમ મેટ્રેસ છે એનો આપણે યુઝ કરીએ છીએ ઓર સ્પેશિયલ અધર મેટ્રેસીસ હોય છે કે જેનો યુઝ કરવાનો હોય છે બર્ન્સ ક્લાયન્ટના માટે. તે મેટ્રેસીસનો યુઝ કરવાનો એન્ડ બેડ ક્રેડલનો યુઝ કરવાનો. બેડ ક્રેડલ જે છે બધાએ જોયું જશે કે આમ આખું હાફ સર્કલ જેવું હોય છે કે ક્લાયન્ટ જે હોય એની ઉપર આપણે જે છે લગાવી દઈએ અને પછી એની ઉપર જે છે એ બેડશીટ લગાવીએ છીએ કે જેનાથી ક્લાયન્ટની સ્કિન જે છે એને શીટ ટચ ના કરે એટલા માટે. પેઇન મેનેજમેન્ટ એડમિનિસ્ટર ઓપિયોઇડ એનાલ્જેસિક એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ આઈવી રૂટ. જે બી આઈવી રૂટ જે છે એનાથી ઓપિયોઇડ એનાલ્જેસિક પ્રોવાઈડ કરવાનું બીકોઝ પેઇન જે છે એ બહુ વધારે હશે ઇફ ડર્મિસ ની ડીપ એરિયાની અંદર જો ડેમેજ થયું હશે તો ડીપ ડર્મિસ લેયર જે છે ત્યાં ડેમેજ હશે. સો એના લીધે પેઇન જે છે તમને વધારે જોવા મળશે ડર્મિસ લેયરની અંદર જો બર્ન્સ પ્રેઝન્ટ હશે તો. મેજર બર્ન્સની અંદર મોસ્ટલી હોય ઓર ઇફ જો ફેશિયા ટેન્ડન્સ ઓર મસલ્સ વાળો એરિયા જે છે ત્યાં ગયો હશે અને નર્વ્સ ડેમેજ થઈ હશે તો ક્લાયન્ટ જે છે એ સેન્સિટિવિટી એની લોસ થઈ જશે બીકોઝ નર્વ ડેમેજ થઈ છે. નર્વ એન્ડિંગ્સ જે છે ડેમેજ થઈ ગયા. સો નર્વ્સ જે છે સેન્સેશન પાસ કરે છે મેસેજ પાસ કરે છે અને નર્વ્સ પ્રેઝન્ટ નહીં હોય તો પછી કોઈ સેન્સિટિવિટી પણ એ પ્લેસ પર પ્રેઝન્ટ નહીં હોય. Avoid administering medication by the oral route because of possibility of gastrointestinal dysfunction. Maybe client ની અંદર GI dysfunction present હોય. So એટલા માટે oral medication જે છે avoid કરવાની. Medicate the client as prescribed and before painful procedure. Client જે છે એમને medication provide કરો જેમ પ્રિસ્ક્રાઇબ કરી હોય ત્યારે ઓર પેઇનફુલ પ્રોસિજર પરફોર્મ કરતા હોય ત્યારે જેમ કે જે બી ડ્રેસિંગ જે છે એને ચેન્જ કરતા હોય ત્યારે કે જ્યારે પણ બર્ન્સનું ડ્રેસિંગ હોય એને ચેન્જ કરતા હો ઓર ડેબ્રિડમેન્ટ જેવી કોઈ પ્રોસિજર હોય તો એ વખતે જે છે આપણે મેડિકેશન પ્રોવાઈડ કરીએ છીએ પેઇન મેનેજમેન્ટની અંદર. આ યાદ રાખજો કે જ્યારે બી કોઈ ડ્રેસિંગ ચેન્જ કરવાનું હોય અને પેઇનફુલ હોય ત્યારે આપણે મેડિકેશન પ્રોવાઈડ કરીએ છીએ. અવોઇડ ઇન્ટ્રામસ્ક્યુલર or subcutaneous medication route for medication administration because absorption through the soft tissue is unreliable when hypovolemia and large fluid shift occurs. એટલે ઇફ જો ક્લાયન્ટ જે છે એની અંદર તમારે ઇન્ટ્રામસ્ક્યુલર એન્ડ સબક્યુટેનિયસ મેડિકેશન રૂટ પ્રોવાઈડ કરવાનું હોય મેડિકેશન એડમિનિસ્ટ્રેશન માટે સો એને અવોઇડ કરવાનું બીકોઝ જે પણ એબ્ઝોર્પ્શન માટે સોફ્ટ ટિશ્યુઝ હોય જે છે એ અનરિલાયેબલ હશે કેમ કે ક્લાયન્ટની અંદરથી બોડી ફ્લુઇડ જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે. સો હાઇપોવોલેમિયા જે છે એ ડિક્રીઝ હશે એ પ્રેઝન્ટ જોવા મળશે એટલે કે ફ્લુઇડ ડિક્રીઝ હશે અને લાર્જ ફ્લુઇડ જે છે શિફ્ટ થતું રહેશે. એના લીધે એડીમાં પણ પ્રેઝન્ટ હોય. સો એટલા માટે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર અને સબક્યુટેનિયસ મેડિકેશન રૂટ જે છે અવોઇડ કરીએ છીએ. આઈવી રૂટ જે છે એના થ્રુ જે પણ ફ્લુઇડ જે છે એનું રિપ્લેસમેન્ટ કરીએ છીએ અને મેડિકેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ આપણે. ન્યુટ્રિશન. Proper nutrition is essential to promote wound healing and prevent infection. Nutrition is also important. So nutrition present હશે તો જ wound healing and infection prevention થશે એટલા માટે. Basal metabolic rate is 40 to 100 times higher than normal with burns injury. જે બી BMR જે છે basal metabolic rate જે છે એ 40 to 100 times જે છે હાયર થઈ જાય છે જો ઇફ ક્લાયન્ટ જે છે એમાં બર્ન ઇન્જુરી પ્રેઝન્ટ હોય તો. મેન્ટેન NPO સ્ટેટસ until bowel sounds are heard, then advance to clear liquid as prescribed. ફર્સ્ટલી ક્લાયન્ટ જ્યારે બી એડમિટ થાય છે ત્યારે આપણે બોવેલ સાઉન્ડ ચેક કરીએ છીએ. જેવા બોવેલ સાઉન્ડ જે છે એ આપણને સંભળાય એના પછી જ આપણે શું કરીએ છીએ ક્લિયર લિક્વિડ્સ પ્રોવાઈડ કરીએ છીએ. ક્લિયર લિક્વિડ્સ પછી સોફ્ટ ડાયટ પછી આપણે ફૂલ ડાયટ જે છે એના પર જઈએ છીએ.
સો એઝ પ્રિસ્ક્રાઇબ ડાયટ તમારે પ્રોવાઈડ કરવાનું, બટ એનપીઓ સ્ટેટસ ફર્સ્ટલી મેન્ટેન રાખવાનું જ્યાં સુધી આપણને બોવેલ સાઉન્ડ ના સંભળાય ત્યાં સુધી. Dietary consultation may be prescribed. Nutrition may be provided via enteral tube feeding or a parental nutrition through a central line. Dietary consultation જે છે may be prescribe કરવામાં આવે. ન્યુટ્રિશન જે છે એમાં ટ્યુબ ફીડિંગ થ્રુ જે છે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવામાં આવે, ઓર પેરેન્ટલ ટ્યુબ ન્યુટ્રિશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. Provide a diet high in protein, carbohydrate, fats, and vitamin with major buns requiring more than 5,000 calories daily. જે પણ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ એન્ડ વિટામિન્સ જે છે એ ડાયટની અંદર હાઈ રાખવાના. પ્રોટીન્સ જે છે એ જે છે એ જે પણ હીલિંગ જે છે એની અંદર યુઝફુલ છે કે કનેક્ટિવ ટિશ્યુઝ જે છે એ એના માટે, ફાઈબર્સ જે છે એના માટે બી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ કાર્બોહાઈડ્રેટ જે છે એ એનર્જીસ પ્રોવાઈડ કરે છે. દેન ફેટ્સ જે છે એમાંથી બી એનર્જીસ મળે, વિટામિન્સ જે છે ઓર જેટલા બી ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ્સ તમારે પ્રોવાઈડ કરવાના હોય છે એ પણ જોડે જોડે પ્રોવાઈડ કરવાના. સો જે મેજર બનવાળા ક્લાયન્ટ હોય છે એમાં મોસ્ટલી 5,000 મોર દેન 5,000 કેલરીઝ ડેલી જે છે એ પ્રોવાઈડ કરવી પડે એટલા માટે. મોનિટર કેલરી ઇન્ટેક એન્ડ ડેલી વેટ્સ. જે બી કેલરી ઇન્ટેક જે છે ચેક કરો અને ડેલી વેટ જે છે તમારે ચેક કરવાનું ક્લાયન્ટનું. મેનેજમેન્ટ ઓફ બર્ન ઇન્જરી ઇન એક્યુટ ફેઝ. Continue with protective isolation and techniques. Now third phase જે છે acute phase ની અંદર, જે આપણે સેકન્ડ ફેઝ ની અંદર આઇસોલેશન ટેકનિક્સ જે છે એ યુઝ કરતા હતા પ્રોટેક્શન માટે. સો એ પ્રેક્ટિસ જે છે એ આઇસોલેશન ટેકનિક્સ જે છે તમારે કન્ટિન્યુ કરવાની. પ્રોવાઈડ વુન્ડ કેર એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ પ્રિપેર ફોર વુન્ડ ક્લોઝર. જે પણ વુન્ડ કેર જે છે એ પ્રિસ્ક્રાઇબ પ્રોવાઈડ કરો એન્ડ વુન્ડ ક્લોઝર જે છે એના માટે પ્રિપેર કરો. Provide pain management, provide adequate nutrition as prescribed, prepare the client for rehabilitation. Client જે છે એમને rehabilitation માટે prepare કરો. Circularly compromised treatments. Now circularly compromised treatment એટલે કે if સ્કાર ફોર્મેશન ત્યાં જોવા મળે ઓર નેક્રોસિસ વાળો પાર્ટ હોય, ડેબ્રિડમેન્ટ કરવાનું હોય, ડેબ્રિસ જે છે કલેક્ટ થઈ ગયો હોય, સો એ વખતે કઈ કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. સો એસ્કારોટોમી, જે બી એસ્કાર જે છે એને આપણે રિમૂવ કરીએ છીએ. લેન્થ વાઇઝ ઇન્સિઝન ઇઝ મેડ થ્રુ બર્ન એસ્કાર ટુ રિલીવ કન્સ્ટ્રિક્શન એન્ડ પ્રેશર એન્ડ ટુ ઇમ્પ્રુવ સર્ક્યુલેશન. જે બી એસ્કાર જે છે તમને બ્લેક કલરનો પાર્ટ યાદ હશે કે જે બર્ન્સ વાળો પાર્ટ હતો, આ જે તમને આ બ્લેક કલરનું દેખાય છે, સો આ જે છે એસ્કાર ફોર્મેશન થશે. હવે આ એસ્કાર ફોર્મેશન ની અંદર શું થશે, તો ઓલરેડી સ્કિન જે છે એની અંડરનો પાર્ટ જે છે હીલ થવા માટેનું ટ્રાય તો કરશે જ. સો ફ્લુઇડ જે છે એ શિફ્ટ થશે, ફ્લુઇડ શિફ્ટના લીધે એડિમા બી પ્રેઝન્ટ હશે, પરફ્યુઝન જે છે એ બી કોમ્પ્રોમાઇઝ થયેલું હશે. સો એટલા માટે જે બી સ્કાર ફોર્મેશન થયું હશે ને, સ્કાર ફોર્મેશન જે છે શું કરશે, નીચેની સ્કિન જે છે એના પર પ્રેશર બિલ્ડ કરશે. સો એ પ્રેશર જે છે રિમૂવ કરવા માટે આપણે જ્યાં એસ્કાર ફોર્મ થયેલું છે એને આપણે ઇન્સિઝન મૂકી અને રિમૂવ કરીએ છીએ સર્જિકલી. Escarotomy is performed for circulatory compromise caused by circumferential burns. Circumferential burns ની અંદર એસ્કારોટોમી જે છે પરફોર્મ કરવામાં આવે કે જેનાથી આપણે પ્રેશર રિલીવ કરી શકીએ, સર્ક્યુલેશન જે છે એને ઇમ્પ્રુવ કરી શકીએ એટલા માટે. Escarotomy can be performed at the bedside without anesthesia because nerve ending have been destroyed by burn injury. બેડસાઇડ જે છે પરફોર્મ કરી શકીએ બીકોઝ નર્વ એન્ડિંગ જે છે એ બર્ન્સ થઈ ગયા હશે, બર્ન ઇન્જરી અંદર ડિસ્ટ્રોય થઈ ગયા હશે. નર્વ એન્ડિંગ્સ પ્રેઝન્ટ નથી તો પછી ક્લાયન્ટને પેઇન પણ ફીલ નહીં થાય. સો એટલા માટે એસ્કારોટોમી એટ ધ બેડસાઇડ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. Escarotomy may be necessary on thorax to improve ventilation. If thorax વાળો પાર્ટ જે છે જ્યાં બર્ન્સ થયું હશે, સો વેન્ટિલેશન માટે બી ઇમ્પોર્ટન્ટ છે. Following the escarotomy, assess pulses, color, movement, and sensation of affected extremity and control any bleeding with pressure. એસ્કારોટોમી જે છે પરફોર્મ કરી દીધું, એના પછી જે છે પલ્સ ચેક કરો, કલર ચેક કરો, જે બી અંડરલાઇંગ ટિશ્યુ જે છે એના મૂવમેન્ટ છે ચેક કરો, સેન્સેશન ચેક કરવાનું, એન્ડ જે બી બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો એને કંટ્રોલ કરવાનું જે છે. Pack the incision gently with fine mesh gauze or
એઝ પ્રિસ્ક્રાઇબ આફ્ટર એસ્કારોટોમી. જે પણ ઇન્સિઝન જે છે એને આપણે પેક કરી દઈએ છીએ. ગોઝ જે છે એ જે પ્રિસ્ક્રાઇબ કર્યો એ ગોઝ પીસ જે છે એનાથી ઇન્સિઝનને આપણે પેક કરી દઈએ છીએ. અપ્લાય ટિપિકલ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ ટુ ધ એરિયા એઝ પ્રિસ્ક્રાઇબ. જે પણ એરિયા જે છે ત્યાં એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ અપ્લાય કરવાનો. ફેસિયોટોમી એન્ડ ઇન્સિઝન ઇઝ મેડ એક્સટેન્ડિંગ થ્રુ સબક્યુટેનિયસ ટિશ્યુ એન્ડ ફેસિયા. જે પણ ફેસિયા જે હોય છે ઓર સબક્યુટેનિયસ ટિશ્યુ હોય છે એનો સબક્યુટેનિયસ ટિશ્યુ જે છે એનો અંડરલાઇંગ લેયર્સની અંદર પાર્ટ્સની અંદર ફેસિયા પ્રેઝન્ટ હશે. સો ત્યાં સુધી જે છે તમારે ઇન્સિઝન જે છે એ કરવાનું. Procedure is performed if adequate tissue perfusion does not return following an escharotomy. If escharotomy perform કર્યું એના પછી બી ટિશ્યુ પરફ્યુઝન જે છે એ એડિક્વેટ નથી તો આપણે ફેશિયોટોમી પરફોર્મ કરીએ છીએ. ફેશિયોટોમી is performed in operating room with client under general anesthesia. ફેશિયોટોમી જે છે એમાં જનરલ એનેસ્થેશિયા પ્રોવાઈડ કરવાનું. and if escharotomy હોય તો you don't have to give anesthesia because nerve endings are already destroyed. So client જે છે એમને કોઈ સેન્સિટિવિટી ફીલ નહીં થાય. બટ ફેશિયોટોમી જે છે એની અંદર આપણે ક્લાયન્ટને જનરલ એનેસ્થેશિયા પ્રોવાઈડ કરીએ છીએ. ઓપરેટિંગ રૂમ જે છે એની અંદર પરફોર્મ કરવામાં આવે છે ફેશિયોટોમી. ફોલોઈંગ ધ પ્રોસિજર અસેસ પલ્સીસ, color, movement and sensation of affected extremity and control any bleeding with pressure. Apply topical antimicrobial agent and dressing to the area as prescribed. So બે જે છે એ સર્ક્યુલેટરી કોમ્પ્રોમાઇઝ ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે એસ્કારોટોમી એન્ડ ફેશિયોટોમી. એસ્કારોટોમીની અંદર જે પણ સર્કમફરન્શિયલ બર્ન હશે એક્સ્ટ્રીમિટીઝની અંદર ઓર ચેસ્ટની અંદર સર્કમફરન્શિયલ બર્ન હશે સો એ વખતે એસ્કારોટોમી પરફોર્મ કરવામાં આવે છે. એન્ડ ફેશિયોટોમી જે છે એ એસ્કારોટોમી જે છે એનાથી જો ટિશ્યુ પરફ્યુઝન જે એડ્યુકેટ પ્રોવાઈડ નથી કરી શકતા ઇફ એસ્કારોટોમી પરફોર્મ કર્યા પછી પણ તો આપણે ફેશિયોટોમી પરફોર્મ કરીએ છીએ. wound care ડિસ્ક્રિપ્શનની અંદર ફર્સ્ટલી ક્લિન્ઝિંગ, ડેબ્રીમેન્ટ એન્ડ ડ્રેસિંગ ઓફ બર્ન વૂન્ડ્સ જે છે આવશે. સો wound care ની અંદર ક્લિન્ઝિંગ કરવામાં આવે. દેન ડેબ્રીડમેન્ટ એટલે કે ડેબ્રીડમેન્ટ એવી પ્રોસિજર છે કે જેની અંદર જેટલા બી ડેબ્રીસ હોય એટલે કે જેટલા બી ડેડ ટિશ્યુઝ હોય છે એને આપણે રિમૂવ કરીએ છીએ. એન્ડ ડ્રેસિંગ કરવાનું બર્ન વૂન્ડ્સ જે છે એનું. હાઇડ્રોથેરાપી wounds are cleansed by showering on a special table or washing small areas of wound at bedside. wounds જે છે એની અંદર જે પણ સ્પેશિયલ ટેબલ હોય એના પર ક્લાયન્ટને જે છે એ પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે ઓર સ્મોલ એરિયાનો wound હોય તો બેડ સાઇડ જે છે પરફોર્મ કરવામાં આવે. હાઇડ્રોથેરાપીની અંદર wounds જે છે એને ક્લીન કરવામાં આવે. હાઇડ્રોથેરાપી occurs for 30 minutes or less to prevent increased sodium loss through the burn wound, heat loss, pain and stress. હાઇડ્રોથેરાપી જે છે મોસ્ટલી 30 મિનિટ ઓર લેસ દેન 30 મિનિટ જે છે આપણે પ્રોવાઈડ કરતા હોય છે. બિકોઝ જો વધારે ક્લિન્ઝિંગ થઈ ગયું હશે, વોશિંગ જે છે વધારે ઊંડું થયું હશે, ઇરિગેશન થઈ તો પછી એના લીધે સોડિયમ લોસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સો હાઇપોનેટ્રેમિયા થવાના ચાન્સીસ વધી જાય એટલા માટે વોશિંગ જે છે ઓલવેઝ 30 મિનિટ્સ ઓર એનાથી ઓછું જે છે ટાઈમની અંદર હાઇડ્રોથેરાપી તમારે પ્રોવાઈડ કરવાની. ક્લાયન્ટ શુડ બી પ્રી મેડિકેટેડ બિફોર પ્રોસિજર. ક્લાયન્ટ જે છે એમને મેડિકેશન પ્રોવાઈડ કરવાની એટલે કે પેઇન મેડિકેશન તમે પ્રોવાઈડ કરો બિફોર ઇરિગેશન એટલે કે હાઇડ્રોથેરાપી પ્રોવાઈડ કર્યા પહેલા. હાઇડ્રોથેરાપી ઇઝ નોટ યુઝ ફોર ક્લાયન્ટ હુ આર hemodynamically unstable or those with new skin graft. ન્યૂ સ્કિન ગ્રાફ્ટિંગ વાળા ક્લાયન્ટ હોય ઓર હિમોડાયનેમિકલી અનસ્ટેબલ ક્લાયન્ટ હોય સો એવા ક્લાયન્ટની અંદર હાઇડ્રોથેરાપીઝ આપણે પ્રોવાઈડ નથી કરતા. Care is taken to minimize bleeding and maintain body temperature during procedure. Prescribe antimicrobial agent are applied after hydrotherapy. હાઇડ્રોથેરાપી જે છે એની અંદર મિનિમાઇઝ બ્લીડિંગ જે છે એ થાય એના માટે ઓર એનું જે છે એ ધ્યાન રાખવાનું એન્ડ બોડી ટેમ્પરેચર જે છે મેન્ટેન રાખવાનું છે હાઇડ્રોથેરાપીની અંદર. એન્ડ લાસ્ટલી જે છે એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ પ્રોવાઈડ કરવાના એટલે કે એડમિનિસ્ટર કરવાના ઓર અપ્લાય કરવાના ઇફ હાઇડ્રોથેરાપી ફિનિશ થઈ ગયું છે તો. Debridement is removal of eschar or necrotic tissue to prevent bacterial proliferation under the eschar and to promote wound healing.
એટલે જેટલું બી ડેબ્રીસ હોય છે ઓર ડેડ ટિશ્યુઝ હોય, નેક્રોટિક ટિશ્યુઝ જે છે એને આપણે રિમૂવ કરીએ. બીકોઝ જો નેક્રોટિક ટિશ્યુ તેને ત્યાં જે હશે સો બેક્ટેરિયલ પ્રોલિફરેશન થશે, બેક્ટેરિયલ ગ્રોથ થશે અને એના લીધે પછી ઇન્ફેક્શન થશે. સો એટલા માટે જેટલી બી નેક્રોટિક ટિશ્યુ જે છે ને ડેબ્રિડ બેન્ડની અંદર આપણે રિમૂવ કરીએ છીએ. Debridement may be mechanical, enzymatic or surgical. એટલે મિકેનિકલી બી ડેબ્રિડમેન્ટ કરવામાં આવે ઓર એન્ઝાઇમ્સ જે છે એનો બી યુઝ કરીને ડેબ્રિડમેન્ટ થાય, એન્ડ સર્જિકલી ઇન્સિઝન જે છે એ મૂકી અને આપણે જે પણ ડેબ્રિસ જે છે એને રિમૂવ કરીએ. Deep partial thickness burns or deep full thickness burn, wound is cleansed and debrid and topical antimicrobial agents are applied once or twice daily. If deep partial thickness burn or full thickness burn હશે so એની અંદર debridement procedure perform કરવામાં આવે છે. Wound closure prevents infection and loss of fluid. Closure promotes healing. Wound જે છે એને આપણે ક્લોઝ કરીએ છીએ. સો wound closure જે છે એની અંદરથી એના લીધે ઇન્ફેક્શન જે છે એને બી પ્રિવેન્ટ કરી શકીએ આપણે, એન્ડ ફ્લુઇડ લોસ જે છે એને ડિક્રીઝ કરી શકીએ. જે પણ હિલિંગ જે છે પ્રમોટ થશે એન્ડ કોન્ટ્રાક્ચર જે છે એ પ્રિવેન્ટ થશે. Wound closure is performed usually on day 5 to 21 following the injury, depending on extent of burns. Depends on burns or type of injury. આપણે on the day એટલે 5th day ના થી લઈને 21st day in between જે બી ડ્યુરેશન છે એની અંદર આપણે wound closure perform કરતા હોઈએ છીએ. wound covering. So wound covering જે છે એની અંદર બાયોલોજીકલ કવરિંગ્સ હોય છે એનો યુઝ કરવામાં આવે છે. બાયોલોજીકલ કવર્સ જે છે wound coverings ની અંદર એમનિયોટિક મેમ્બ્રેન્સ નો યુઝ થાય. So amniotic membrane from human placenta is used. It adheres to wound. જે બી wound covering જે છે wound ને કવર કરવા માટે આપણે મેમ્બ્રેન્સ કે કોઈ કવરનો યુઝ કર્યો છે. એમાં ફર્સ્ટલી જે છે એમનિયોટિક મેમ્બ્રેન નો યુઝ થાય છે. એમનિયોટિક મેમ્બ્રેન જે છે હ્યુમન પ્લેસેન્ટાની અંદર પ્રેઝન્ટ હોય છે, જે બધાને ખબર હશે કે જે એમનિયોટિક મેમ્બ્રેન હોય, કોરિયોનિક મેમ્બ્રેન હોય છે, જે પ્લેસન્ટ હોય છે એની અંદર. સો એમનિયોટિક મેમ્બ્રેન જે છે એમાંથી એને આપણે કલેક્ટ કરી અને પછી woundની ઉપર એને અપ્લાય કરવામાં આવે છે, જે ઇઝીલી wound સાથે જે છે અટેચ થઈ જાય છે. Effective as dressing until epithelial cell regrowth occurs. જો જ્યાં સુધી એપિથેલિયલ સેલ જે છે એ ફરીથી ગ્રોથ ના થાય ત્યાં સુધી ઇફેક્ટિવ ડ્રેસિંગ તરીકે વર્ક કરે છે એમનિયોટિક મેમ્બ્રેન. Require frequent changes application because it does not develop blood supply and disintegrates in about 48 hours. એટલે એને frequently તમારે ચેન્જ કરતું રહેવું પડે છે. Allograft or homograft human tissues. Donated human cadaver skin provided through a skin bank. જે પણ wound care જે છે wound cover જે છે એની અંદર આપણે હ્યુમન ટિશ્યુનો બી યુઝ કરી શકીએ છીએ. બટ ઇફ કેડેવર હોય તો એટલે કે જે ડેડ બોડી હોય છે કે જે ડેડ બોડી ડોનેટ કરી દીધી હોય, ટોટલી આખી બોડી ડોનેટ કરી હોય, ખાલી સ્કિન ડોનેટ કરી હોય ક્લાયન્ટ જે બી હ્યુમન જે છે એની, સો એ સ્કિન બેંક જે છે જેમ બ્લડ ડોનેટ કરે છે એવું સેમ ઓર્ગન ડોનેશન્સની અંદર સ્કિન બી ડોનેટ થાય. સો એ સ્કિન જે છે સ્કિન બેંકની અંદર એ લોકો કલેક્ટ કરી રાખે અને પછી જે બી એલોગ્રાફ ઓર હોમોગ્રાફ કરવાનું હોય સો એ વખતે એ જે સ્કિન બેંક જે છે એમાંથી સ્કિન લઈ અને પછી કવરિંગમાં યુઝ કરવામાં આવે. મોનિટર ફોર wound exudate and signs of infection. જે બી wound જે છે એની અંદરથી જેટલા બી સિક્રેશન છે પ્રેઝન્ટ છે એના માટે તમારે એને મોનિટર કરવાનું, એન્ડ સાઇન ઓફ ઇન્ફેક્શન માટે ચેક કરો. રિજેક્શન કેન અકર વિધિન 24 hours બીકોઝ જે બી હ્યુમન કેડેવરની સ્કિન જે છે એ લઈ અને આપણે એલોગ્રાફ ઓર હોમોગ્રાફ કરીએ છીએ. સો ગ્રાફ્ટિંગની અંદર શું થશે, મે બી રિજેક્શન જે છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે કે સ્કિન જે પેશન્ટની સ્કિન છે એની સાથે જે પણ બીજી સ્કિન આપણે અટેચ કરી છે એ બંને એકબીજા સાથે કમ્બાઈન નથી થતી, એકબીજા સાથે અટેચ નથી થતી. એના લીધે જે છે એ રિજેક્શનના સાઇન એન્ડ સિમ્પટમ્સ તમને જોવા મળશે. સો એના માટે તમારે ચેક કરતું રહેવાનું. રિસ્ક ઓફ ટ્રાન્સમિટિંગ બ્લડ બોર્ન ઇન્ફેક્શન એક્ઝિસ્ટ વેન યુઝડ. જે બી બ્લડ બોર્ન ઇન્ફેક્શન છે કે જે બ્લડ સર્ક્યુલેશન થ્રુ ટ્રાન્સમિટ થતા હોય સો એના લીધે એના રિસ્ક જે છે અહીંયા ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ જે સ્કિન જે છે એ
આપણે સ્કિન બેંકમાંથી કલેક્ટ કરી છે અને એના પછીથી આપણે જે છે એલોગ્રાફ્ટ કરીએ છીએ. સો એટલા માટે રિસ્ક ફોર બ્લડ બોર્ન ડિસઓર્ડર જે છે ઇન્ક્રીઝ થઈ જશે. xenograft or heterograft animal tissues. Pig skin harvested after slaughter is preserved for storage and use. After જે બી pigs હોય છે સો એને જે છે એ જ્યારે બી એ લોકો યુઝ કરતા હોય એને તો એની સ્કિન જે છે એને હાર્વેસ્ટ કરવામાં આવે. સ્કિન જે છે એ ત્યાંથી કલેક્ટ કરી પીગની ઉપરથી સ્કિન જે છે એ કલેક્ટ કરી અને પછી અલગથી એને હાર્વેસ્ટ કરવામાં આવે છે સ્ટોરેજની અંદર અને પછી જે છે એનો યુઝ કરવામાં આવે. મોનિટર ફોર ઇન્ફેક્શન એન્ડ વુન્ડ એડરન્સ. ઇન્ફેક્શન એન્ડ વુન્ડ અટેચમેન્ટ જે છે એના માટે તમે ચેક કરતા રહો. Placed over granulation tissue, replaced every 2 to 5 days until wound heals naturally or until closure with autograft is complete. જે પણ ગ્રેન્યુલેશન ટિશ્યુઝ જે છે એની ઉપર પ્લેસ કરવામાં આવે છે. સો જે પણ ગ્રેન્યુલેશન ટિશ્યુઝ હશે એની ઉપર જે વુન્ડ જે છે વુન્ડની ઉપર ગ્રેન્યુલેશન ટિશ્યુઝ હશે. ગ્રેન્યુલેશન ટિશ્યુઝ એટલે શું તો જેટલા બી વુન્ડ જે છે એનું હિલિંગ થવાનું સ્ટાર્ટ થઈ જશે. સો એના લીધે જે ગ્રેન્યુલેશન ટિશ્યુઝ એકબીજા સાથે કમ્બાઈન થવાનું સ્ટાર્ટ કરશે અને વુન્ડ જે છે એને ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. સો ગ્રેન્યુલેશન ટિશ્યુઝ જે છે એ છે કે જે વુન્ડને ફિલઅપ કરવાનું એન્ડ જે ફરીથી સ્કિન જે છે એને રીસ્ટ્રક્ચર કરવાનું કામ જે છે એ કરશે. તો એ ગ્રેન્યુલેશન ટિશ્યુ જે છે એની ઉપર આપણે ઝેનોગ્રાફ્ટ જે છે એને પ્લેસ કરીએ છીએ અને ફરી એને રિપ્લેસ કરવામાં આવે છે એવરી 2 to 5 ડેઝ જે છે એની અંદર જ્યાં સુધી નેચરલી વુન્ડ હિલિંગ ના થઈ જાય ત્યાં સુધી. કલ્ચર સ્કિન grown in laboratory from a small specimen of epidermal cells from an unburned portion of client's body. ક્લાયન્ટની બોડી જે છે એમાંથી જે એપિડર્મલ સેલ્સ જે છે એને કલેક્ટ કરવામાં આવે. સ્મોલ સ્પેસિમેન જે છે કલેક્ટ કરે અને પછી લેબોરેટરી જે છે એની અંદર એને ગ્રો કરવામાં આવે. સેલ શીટ્સ આર ગ્રાફ્ટેડ ઓન ક્લાયન્ટ ટુ જનરેટ પરમનન્ટ સ્કિન સરફેસ. સેલ શીટ જે છે એ ગ્રાફ્ટ કરવામાં આવે ક્લાયન્ટની જે પણ સ્કિન જે છે એની ઉપર જેનાથી પરમનન્ટ સ્કિન સરફેસ જે છે એને આપણે જનરેટ કરી શકીએ. સેલ શીટ્સ આર નોટ ડ્યુરેબલ. કેર મસ્ટ બી ટેકન when applying to ensure adherence and prevent સ્લોચિંગ. સ્લોચિંગ જે છે પ્રિવેન્ટ થાય અને એધરન્સ જે છે એને ચેક કરવા માટે કે સ્કિન અટેચ પ્રોપરલી થઈ છે કે નહીં એને ચેક કરવા માટે આપણે જે બી સેલ શીટ જે છે એને આપણે જે બી અટેચ થઈ છે કે નહીં ચેક કરીએ છીએ. બીકોઝ જે છે ડ્યુરેબલ નથી એટલા માટે કે જ્યારે બી અપ્લાય કરીએ છીએ ત્યારે તમારે ચેક કરી લેવાનું કે એ જ વખતે એધરન્સ પ્રેઝન્ટ છે કે નહીં ઓર સ્લોચિંગ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. આર્ટિફિશિયલ સ્કિન consists of 2 layers, elastic epidermis and porous dermis made from bovine hide collagen and shark cartilage. શાર્ક કાર્ટિલેજ છે અને બોવેન હાઇડ કોલાજન જે છે એમાંથી સિલાસ્ટિક એપિડર્મિસ એ જે છે એ કલેક્ટ કરવામાં આવે છે એન્ડ એટલે બનાવવામાં આવે છે એન્ડ પોરસ ડર્મિસ લેયર જે છે એ બનાવવામાં આવે. બંને જે છે બનાવી અને પછી આપણે સ્કિનની સાથે એને અટેચ કરીએ છીએ. After application, fibroblasts move into collagen part of the artificial skin and create structure similar to normal dermis. એટલે કે જે પોરસ ડર્મિસ હતું જેવું આપણે એને અપ્લાય કરશું સો એની અંદરના જે ફાઇબ્રોબ્લાસ્ટ જે છે એ શું થશે કોલાજન પાર્ટ જે છે એની સાથે અટેચ થાય અને આર્ટિફિશિયલ સ્કિન જે છે એની સાથે અટેચ થાય અને જે પણ સ્ટ્રક્ચર જે છે સ્ટિમ્યુલર સ્ટ્રક્ચર જે છે એને ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલે કે નોર્મલ ડર્મિસ લેયર જેવું હતું એવું જે છે ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કરશે. આર્ટિફિશિયલ ડર્મિસ then dissolves. It is then replaced with normal blood vessels and connective tissue called neodermis. એટલે કે પોરસ ડર્મિસ આપણે આર્ટિફિશિયલી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એના પછી જે પણ ફાઇબ્રોબ્લાસ્ટ જે છે શું કરશે તો જે આર્ટિફિશિયલ સ્કિન જે છે એના જેવું જ સિમિલર સ્ટ્રક્ચર બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે કે જે ડર્મિસ જેવું હોય નોર્મલ ડર્મિસ જેવું. એટલે જેવું નોર્મલ ડર્મિસ લેયર જે છે એ આખું પ્રિપેર થઈ ગયું બ્લડ વેસલ જે છે કનેક્ટિવ ટિશ્યુઝ જે છે ફોર્મ થઈ ગયા એટલે જે આર્ટિફિશિયલ ડર્મિસ લેયર આપણે અટેચ કર્યું તો એ ડિઝોલ્વ થઈ જશે અને જે નવું ડર્મિસ લેયર બન્યું એને આપણે નિયોડર્મિસ કહીશું. નિયોડર્મિસ સપોર્ટ્સ ધ સ્ટાન્ડર્ડ ઓટોગ્રાફ્ટ એન્ડ પ્લેસ્ડ ઓવર it when celastic layer is removed. નિયોડર્મિસ જે છે સ્ટાન્ડર્ડ ઓટોગ્રાફ જે છે એને સપોર્ટ કરે છે
સો લાસ્ટલી જે છે એ રીતે જે પણ સિલેસ્ટિક લેયર જે છે એને રિમૂવ થાય છે. એટલે કે 2 લેયર્સ જે છે આની અંદર હોય, સિલેસ્ટિક લેયર હોય અને જે પોરસ ડર્મિસ લેયર હોય છે એનાથી ટોટલી નવી સ્કિન જે છે પ્રિપેર થાય. બાયોસિન્થેટિક combination of biosynthetic and synthetic material placed in contact with wound surface forms an adherent bond until epithelialization occurs. જે પણ બાયોસિન્થેટિક જે છે એ wound surface જે છે એની સાથે અટેચ કરવામાં આવે છે, એટલે એની સાથે કોન્ટેક્ટમાં હોય એટલે ધીમે ધીમે જે છે એ adherent bond ક્રિએટ થશે અને એપિથેલિયલ ટિશ્યુઝ જે છે એને ફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જશે. porous surface allows exudate to pass through. જે પણ બાયોસિન્થેટિક્સ હશે એની અંદર પોરસ સરફેસ હશે, એટલે કે નાના સ્મોલ પોર્સ હશે. સો એ પોર્સ જે છે જેટલા બી એક્ઝુડેટ્સ છે કે જે એપિથેલાઇઝેશન કનેક્ટિવ ટિશ્યુ ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે એની અંદર જેટલા બી સિક્રેશન્સ હશે, સો એ એક્ઝુડેટ જે છે એને અલાઉ કરે છે કે પોર્સની અંદરથી એ લોકો બહાર એક્સક્રીટ થઈ શકે. મોનિટર ફોર wound exudate and signs of infection. wound exudate જે છે એના માટે મોનિટરિંગ કરો એન્ડ ઇન્ફેક્શનની સાઇન્સ જે છે ચેક કરો. સિન્થેટિક applied directly to the surface of a clean surgically prepared wound remains in place until it falls off or is removed. જે બી સિન્થેટિક હશે જેને સ્કિન સરફેસ જે છે એની સાથે ડાયરેક્ટલી અપ્લાય કરવામાં આવે છે અને એ ત્યાં સુધી પ્રેઝન્ટ છે જ્યાં સુધી જે એની જાતે જે છે એ ફોલ ઓફ ના થઈ જાય, એટલે કે જેવું ટિશ્યુઝ જે છે નવા ફોર્મ થઈ જશે એટલે એની જાતે જ જે સિન્થેટિક હશે મટીરિયલ એ એની જાતે રિમૂવ થઈ જશે. Covering is transparent or translucent. Therefore, wound can be inspected without removing dressing. Transparent surface હશે એટલે કે જે બી સિન્થેટિક મટીરિયલ જે છે યુઝ કર્યો છે ટ્રાન્સપરન્ટ હશે એટલે કે ઇઝીલી આપણે wound જે છે એને મોનિટરિંગ કરી શકીએ, ઇન્સ્પેક્શન જે છે એ ઇઝીલી કરી શકીએ. Pain at wound site is reduced because covering prevents contact of wound with air. પેઇન જે છે એ રિડ્યુસ થઈ જશે કેમ કે સિન્થેટિક કવર જે છે એની ઉપર હશે એટલા માટે એર સાથે કોન્ટેક્ટમાં નહીં આવે જે પણ wound હશે. Autograft lastly, skin taken from remote unburn area of client's own body transplanted to cover burn wound. મોસ્ટલી જે છે આવું બી પરફોર્મ થતા જોયું છે કે જે સ્કિન હશે સો બોડીના જે પાર્ટની અંદર બર્ન્સ નથી એવા પાર્ટની અંદરથી આપણે સ્કિન જે છે એ લઈ અને પછી જે પણ બર્ન વાળો એરિયા જે છે ત્યાં સ્કિનને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ગ્રાફ્ટ પ્લેસ્ડ ઓન ક્લીન ગ્રેન્યુલેટેડ બેડ ઓર ઓવર સર્જિકલી એક્સસાઇઝ એરિયા ઓફ બર્ન્સ. જે બી ક્રાફ્ટિંગ જે છે મોસ્ટલી જે ક્લીન ગ્રેન્યુલેટેડ બેડ હોય એની પર ઓર સર્જિકલી એક્સસાઇઝ એરિયા ઓફ બર્ન્સ જે છે ત્યાંથી ત્યાં પ્લેસ કરવામાં આવે છે કે જે પણ જ્યાં ગ્રેન્યુલેશન જે છે એ ક્લીન પ્રેઝન્ટ હોય એટલે કે ગ્રેન્યુલેશન ટિશ્યુ પ્રેઝન્ટ હોય ઓર જે સર્જિકલી એક્સસાઇઝ એટલે કે સર્જિકલી ઇન્સિઝન મૂકી અને જે પણ એરિયા ક્રિએટ કરવાનો છે ત્યાં ગ્રાફ્ટિંગ જે છે પ્લેસ કરવામાં આવે છે, ગ્રાફ્ટિંગ ત્યાં અપ્લાય કરવામાં આવે છે. પ્રોવાઇડ્સ ફોર પરમનન્ટ સ્કિન કવરેજ. પરમનન્ટ સ્કિન કવરેજ જે છે પ્રોવાઈડ કરે છે ઇફ જો અપર એક્સ્ટ્રીમિટી છે ઓર કોઈ ફેસની ઉપર બર્ન્સ થયું છે, ચેસ્ટની ઉપર બર્ન થયું છે, સો લોઅર એક્સ્ટ્રીમિટીઝ જે છે એમાંથી સ્કિન લઈ અને પછી ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. જોયું છે કોઈ દિવસ આવું ઓટોગ્રાફ્ટ વાળું ક્લાયન્ટ ઓર બર્ન્સ વાળું ક્લાયન્ટ કે જેની અંદર ગ્રાફ્ટિંગ કર્યું હોય? હા ઓકે, શું હતું એટલે ક્લાયન્ટમાં કેટલા બર્ન્સ હતું, કેટલા પર્સન્ટેજ હતું એ યાદ છે? જેમ કે હમણાં બોડી સરફેસ એરિયા જે છે આપણે કાઉન્ટ કરીએ છીએ એની અંદર પર્સન્ટેજ કાઉન્ટ કરીએ તો કયા કયા પાર્ટ્સમાં હતું બર્ન્સ? મેમ એને ખાલી ફોરેઆર્મમાં હતું. ફોરઆર્મમાં હતું ખાલી? તો થાઈની સ્કિન એને રિમોટ કરી હતી ત્યાં હા, એટલે સ્કિન જે છે ત્યાં ગ્રાફ્ટ કરવામાં આવે મોસ્ટલી. ગ્રાફ્ટિંગ કરી હતી. હા હા સ્ટુડન્ટ હતી ને ત્યારે જ. હા, પ્લેસ વાળું મેં જોયું હતું ક્લાયન્ટ એમાં બી સેમ થાય નહીં ઓર મે બી કદાચ લોઅર એક્સ્ટ્રીમિટીઝ જે છે એની અંદરથી સ્કિન લઈ અને ગ્રાફ્ટ કરવામાં આવી હતી. એટલે મેં એ વખતે ડોક્ટરને પૂછ્યું હતું ને તેમ કહેતા હતા કે થાઈની સ્કિન છે ને જલ્દી
જલ્દી ત્યાં થાય આગળ જલ્દી સ્કિન રીજનરેટ થઈ જાય, તો એ સ્કિન વધારે પ્રિફરેબલ કહેવાય. મોસ્ટલી એ રીતે જે પાર્ટ જે છે કે જે રિમોટ પાર્ટ હોય ઓર અનઅફેક્ટેડ પાર્ટ હોય ને જેથી લઈને સ્કિન જે છે અટેચ કરવામાં આવે છે. Autografting is surgical removal of thin layer of client's own unburned skin, which then is applied to excise burn wound. એટલે કે જે બર્ન વૂન્ડ જે છે એની ઉપર આપણે જે પણ ઓટોગ્રાફ્ટિંગ કરીએ છીએ એમાંથી અનબર્ન એરિયા પરથી સ્કિન લઈ ઇન્સિઝન થીન લેયર જે છે લઈ અને પછી આપણે પ્લેસ કરીએ છીએ. ઓટોગ્રાફ્ટિંગ પ્રોવાઇડ્સ પરમનન્ટ વૂન્ડ કવરેજ, પરમનન્ટલી વૂન્ડ કવરેજ થશે. ઓટોગ્રાફ્ટિંગ ઇઝ પરફોર્મ ઇન ઓપરેટિંગ રૂમ અંડર એનેસ્થેશિયા. ઓપરેટિંગ રૂમની અંદર જે છે એનેસ્થેશિયાની અંડરમાં પરફોર્મ કરવામાં આવે છે, બીકોઝ અનબર્ન પાર્ટ છે તો ત્યાં તો પેઇન સેન્સેશન તો ફીલ થાય જ આપણને, એટલા માટે એનેસ્થેશિયા જે છે એનો યુઝ કરી અને સર્જિકલી ઓપરેટિંગ રૂમની અંદર પરફોર્મ કરવામાં આવે. મોનિટર ફોર બ્લીડિંગ ફોલોઈંગ ધ ગ્રાફ્ટ પ્રોસીજર. બ્લીડિંગ માટે જે છે ચેક કરો, because bleeding beneath an autograft can prevent adherence. જે બી ઓટોગ્રાફ થયું છે, સો જે સ્કિન આપણે જે ઓટોગ્રાફ્ટ કરી છે, જે જ્યાં પ્લેસ કરી છે, જો એની અંડર બ્લીડિંગ થશે, સો એના લીધે શું થશે, એધરન્સ જે છે એ પ્રિવેન્ટ થશે, કે જે અટેચમેન્ટ થવું જોઈએ એ અટેચમેન્ટ નહીં થાય સ્કિનની સાથે ઇફ જો બ્લીડિંગ પ્રેઝન્ટ હશે તો. ઇફ પ્રિસ્ક્રાઇબ small amounts of blood or serum can be removed by gently rolling a fluid over a center of graft to peripheral with a sterile gauze pad where it can be absorbed. If જો small amount of blood or serum present હોય તો એને આપણે જેન્ટલી સ્ટાઇલ ગોઝ પેડ જે છે એનાથી જેન્ટલી તમે રોલ કરી અને ફ્લુઇડ જે છે એને રિમૂવ કરી શકો છો. ફોર લાર્જ accumulation of blood, PHCP may aspirate the blood using small gauze needle and syringe. If જો લાર્જ અમાઉન્ટમાં બ્લડ એક્યુમ્યુલેશન થયું હોય, સો એ બ્લડ જે છે એને આપણે સ્મોલ ગોઝની નીડલ અને સિરિંજનો યુઝ કરીને એસ્પિરેટ કરીએ છીએ. PHCP એસ્પિરેટ કરે છે. સો ઓટોગ્રાફ્ટ આર ઇમોબિલાઇઝ ફોલોઈંગ સર્જરી for 3 to 7 days to allow time to adhere and attach to wound bed. સો જે બી ઓટોગ્રાફ જે છે કે જ્યાં પરફોર્મ કર્યું હોય એ પાર્ટ જે છે એને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે ફોલોઈંગ સર્જરી ફોર 3 to 7 days સુધી, કે જેનાથી પ્રોપર અટેચમેન્ટ જે છે સ્કિન બેડ સાથે એનું થઈ જાય એટલા માટે. વુન્ડ બેડ જે છે એનું એન્ડ જે ઓટોગ્રાફ વાળી સ્કિન જે છે બંનેનું અટેચમેન્ટ જે છે પ્રોપર થાય એટલા માટે ઇમોબિલાઇઝ કરવામાં આવે છે જે બી પાર્ટમાં ઓટોગ્રાફ થયું હોય ત્યાં. Position the client for immobilization and elevate of graft site to prevent movement and shearing of graft. ક્લાયન્ટ જે છે એમને ઇમોબિલાઇઝેશન માટે પોઝિશન પ્રોવાઈડ કરવાની, જે બી ગ્રાફ્ટ વાળો પાર્ટ જે છે એને એલિવેશન કરો ગ્રાફ્ટ સાઈડ જે છે એને, કે જેનાથી મૂવમેન્ટ પ્રિવેન્ટ થાય એન્ડ શિયરિંગ જે છે એ બી ના થાય ગ્રાફ્ટનું, એટલા માટે. કેર ઓફ ગ્રાફ્ટ સાઇટ. ગ્રાફ્ટ સાઇટ જે છે કે ઓટોગ્રાફ્ટ પરફોર્મ કર્યું હોય તો એ ગ્રાફ્ટ સાઇટ જે છે એનું કઈ રીતે કેરિંગ કરવાનું. એલિવેટ એન્ડ ઇમોબિલાઇઝ ગ્રાફ્ટ સાઇટ. કીપ ધ સાઇટ ફ્રી ફ્રોમ પ્રેશર. પ્રેશર જે છે એનાથી ફ્રી રાખવાની, એટલા માટે જ આપણે એને એલિવેટ કરી દઈએ છીએ અને ઇમોબિલાઇઝ કરીએ છીએ. અવોઇડ વેટ બેરિંગ. વેટ બેરિંગ જે છે એને અવોઇડ કરવાનું. વેન ગ્રાફ્ટ ટેક્સ, if prescribed, roll a cotton tape applicator over the graft to remove exudate, because exudate can lead to infection and prevent graft adherence. If જો ગ્રાફ્ટની અંદર ગ્રાફ્ટ જે છે જેવું આપણે કલેક્ટ કર્યું અને ત્યાં કોઈ ફ્લુઇડ કેવું પ્રેઝન્ટ હોય તો એને રિમૂવ કરવા માટે, એક્ઝુડેટને રિમૂવ કરવા માટે આપણે કોટન ટીપ એપ્લિકેટરનો યુઝ કરી શકીએ છીએ, કે જેનાથી જે બી એક્ઝુડેટ્સ જે છે એને રિમૂવ કરી શકીએ. મોનિટર ફોર ફોલ સ્મેલિંગ ડ્રેનેજ, increase temperature, increase white blood cells, hematoma formation and fluid accumulation. એટલે જેટલી બી ઇન્ફેક્શનની સાઇન્સ જે છે એ શો કરે છે એના માટે તમે ચેક કરો કે જે બી ડ્રેનેજ જે છે એની અંદર ફોલ સ્મેલિંગ છે કે નહીં, ઓર ટેમ્પરેચર ઇન્ક્રીઝ છે કે નહીં, WBC ઇન્ક્રીઝ છે કે નહીં, ચેક કરતા રહો. Instruct the client to avoid using fabric softener and harsh detergent in laundry. લોન્ડ્રીના જેટલા બી ક્લોથ્સ હશે એમના, એટલે કે જે બેડશીટ છે ત્યાંથી લઈ અને એ જે બી એમનું બ્લેન્કેટ્સ છે ઓર ક્લોથ્સ જે છે યુઝ કરે છે, સો એના માટે તમારે કહેવાનું ક્લાયન્ટને કે જે પણ
ડિટર્જન્ટ જે છે હાર્શ ડિટર્જન્ટ જે છે એનો યુઝ નહીં કરવાનો. ઓર ફેબ્રિક સોફ્ટનર જે છે એનો પણ યુઝ નહીં કરવાનો, એનો યુઝ અવોઇડ કરવાનો, બીકોઝ એ જે છે સ્કિનને ઇરિટેટ કરશે એટલા માટે. ઇન્સ્ટ્રક્ટ ક્લાયન્ટ ટુ લુબ્રિકેટ ધ હીલિંગ સ્કિન વિથ પ્રિસ્ક્રાઇબ એજન્ટ્સ. સ્કિન જે છે એને લુબ્રિકેટ કરતું રહેવાનું. ઇન્સ્ટ્રક્ટ ક્લાયન્ટ ટુ પ્રોટેક્ટ ધ અફેક્ટેડ એરિયા ફ્રોમ સનલાઇટ. અફેક્ટેડ એરિયા જે છે એને સનલાઇટથી પ્રોટેક્ટ કરવા માટે કહેવાનું. એન્ડ ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ યુઝ સ્પ્લિન્ટ્સ એન્ડ સપોર્ટ ગાર્મેન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. સ્પ્લિન્ટ્સ એન્ડ સપોર્ટ ગાર્મેન્ટ જે પ્રિસ્ક્રાઇબ કરેલા હોય કે જેનાથી જે પણ બર્ન્સ વાળો પાર્ટ જે છે ઇમોબિલાઇઝ થઈ શકે, સો એના માટે એઝ પ્રિસ્ક્રિપ્શન જે છે સ્પ્લિન્ટ્સનો યુઝ કરો ઓર સપોર્ટ ગાર્મેન્ટ જે છે એનો યુઝ કરવાનો. કેર ઓફ ડોનર સાઇટ, એટલે કે જ્યાંથી સ્કિન જે છે આપણે ઇન્સિઝન મૂકી અને કલેક્ટ કરી છે, સો એ સાઇડનો કઈ રીતે કેર રાખવાની. મેથડ ઓફ કેર વેરીઝ ડિપેન્ડિંગ ઓન PHCB પ્રિસ્ક્રિપ્શન. જે બી મેથડ જે છે કેર કરવાની, સો એ જે છે એ ડિફરન્ટ હોઈ શકે બીકોઝ PHCB જે છે એના પર ડિપેન્ડ કરે છે કે અમને કઈ ટાઈપની કેર પ્રોવાઈડ કરવી છે. Non-adherent gauze dressing may be applied at the time of surgery to maintain pressure and stop any oozing. Non-adherent gauze જે છે ડ્રેસિંગ અપ્લાય કરીએ છીએ કે જેથી પ્રેશર જે છે એ મેન્ટેન રહે એન્ડ ઓઝિંગ જે છે એને સ્ટોપ કરી શકીએ. કવરિંગ ધ સાઇટ ડિક્રીઝિસ ડિસ્કમ્ફર્ટ ફ્રોમ એક્સપોઝ નર્વ એન્ડિંગ્સ. ઓલવેઝ ચેક સર્જન્સ પ્રેફરન્સ. જે બી સાઇડ જે છે એને કવર આપણે રાખીએ છીએ બીકોઝ નર્વ એન્ડિંગ્સ જે છે એ એક્સપોઝ થઈ હશે, સો એટલા માટે ડિસ્કમ્ફર્ટ જે છે એને ડિક્રીઝ કરવા માટે નર્વ એન્ડિંગ્સ એક્સપોઝ થઈ હશે એને પ્રોટેક્ટ કરવા માટે પણ કવરિંગ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે એટલા માટે ડ્રેસિંગ અપ્લાય કરીએ છીએ. PHCP may prescribe side treatment with gauze impregnated with petroleum or with a biosynthetic dressing. PHCP may be prescribe કરશે કે જે બી સાઇટ છે એના માટે ટ્રીટમેન્ટ માટે જે બી ઇમ્પ્રેગ્નેટેડ ગોઝ હશે, એટલે કે ગોઝની અંદર પેટ્રોલિયમ જે છે એ પેટ્રોલિયમ જેલી ઓર પેટ્રોલિયમ જે છે અપ્લાય કરીને પછી આપણે ડ્રેસિંગ કરીએ ઓર બાયોસિન્થેટિક ડ્રેસિંગ જે છે અપ્લાય કરવા માટે બી પ્રિસ્ક્રાઇબ કરે. Keep the donor site clean, dry and free from pressure. Prevent the client from scratching the donor site. જે બી ડોનર સાઇડ જે છે એને ક્લીન, ડ્રાય એન્ડ ફ્રી ઓફ પ્રેશર રાખવાનું અને સ્ક્રેચિંગ ના કરે એના માટે ખાસ ધ્યાન રાખવાનું. અપ્લાય લુબ્રિકેટિંગ લોશન્સ ટુ સોફ્ટન the areas and reduce itching after the donor site is healed. લુબ્રિકેટિંગ લોશન જે છે અપ્લાય કરો કે જેનાથી જે બી એરિયા જે છે સોફ્ટ થઈ જાય. ઇફ ડ્રાય હશે તો એના લીધે ઇચિંગ વધારે થશે, એટલા માટે લુબ્રિકેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. ડોનર સાઇટ કેન બી reduce once healing occurs. ડોનર સાઇટ જે છે રીયુઝ કરવામાં આવે છે મે બી ઇફ ફરીથી જો ઓટોગ્રાફ કરવું હોય તો ડોનર સાઇડ જે છે એ એટલે જે બી પહેલા જેવું હતું પાર્ટ એને ફરીથી રીયુઝની અંદર તમે કરી શકો છો જેવું હીલિંગ થઈ જાય એવું. Heal spontaneously within 7 to 14 days with proper care. If proper care પ્રોવાઈડ કરવામાં આવે સો 7 to 14 days ની અંદર હીલિંગ થઈ જશે એનું. લાસ્ટ ફેઝ રિહેબિલિટેટિવ ફેઝ. ડિસ્ક્રિપ્શનની અંદર rehabilitation is final phase of burns care. લાસ્ટ ફેઝ જે છે હશે સો જે બી ગોલ્સ હશે એમાં ફર્સ્ટલી પ્રમોટ વુન્ડ હિલિંગ જે છે એને પ્રમોટ કરો. ડિફોર્મિટીઝ જે છે એને મિનિમાઇઝ કરવાની. ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ એન્ડ ફંક્શન એન્ડ સ્ટ્રેન્થ જે છે ઇન્ક્રીઝ કરવાના કે જે બી પાર્ટની અંદર બર્ન્સ જે છે પ્રેઝન્ટ છે સો એનું પ્રોપરલી ફંક્શન છે કે નહીં એ તમે ચેક કરો અને જે બી ફંક્શનિંગ જે છે એનું ઇન્ક્રીઝ કરો. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ. Physical therapy, an individualized program of splinting, positioning, exercise, ambulation, and activities of daily living is implemented early in acute phase of recovery to maximize functional and cosmetic outcomes. જે બી ફિઝિકલ થેરાપી જે છે એની અંદર મોસ્ટલી આપણે જે બી નોર્મલ ડેલી લિવિંગની એક્ટિવિટીઝ જે છે કે જે પહેલા બર્ન્સવાળા ક્લાયન્ટ પરફોર્મ કરતા હતા એમનું રૂટીન સેમ રૂટીન જે છે એ લાવવા માટે આપણે રિકવરી લાવવા માટે જે પણ એક્યુટ ફેઝ જે છે એનાથી જ આપણે રિકવરી માટે સ્ટાર્ટ કરી દઈએ છીએ કે જેનાથી મેક્સિમમ ફંક્શન જે છે એ લોકો કરી શકે. ફંક્શન એમનું જે ડેલી એક્ટિવિટીઝ કરતા હતા એ અને કોસ્મેટિક જે છે આઉટકમ જે છે એ આપણે ઇઝીલી
રિકવરીની અંદર લઈ શકે એટલા માટે. પરફોર્મ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ રિડ્યુસ એડિમા એન્ડ મેન્ટેન સ્ટ્રેન્થ એન્ડ જોઈન્ટ ફંક્શન. રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરવા માટે એમને કહેવાનું અને ઇન્સ્ટ્રક્શન જે છે પ્રોવાઈડ કરવાના. Ambulate the client to as prescribed to maintain the strength of lower extremity. Client જે છે એમને એમ્બ્યુલેટ કરવા માટે કહેવાનું કે જેનાથી લોઅર એક્સ્ટ્રીમિટી જે છે એની સ્ટ્રેન્થ મેન્ટેન રહે. Apply splint as prescribed to maintain proper joint position and prevent contracture. If જો બર્ન્સ જે છે એ જોઈન્ટ્સ ની અંદર પ્રેઝન્ટ હોય સો એ વખતે આપણે સ્પ્લિન્ટ્સ જે છે અપ્લાય કરીએ છીએ કે જેનાથી જે પાર્ટ જે છે ઇમોબાઇલ થઈ જાય. સો ઇમોબિલિટી જે છે એના માટે સ્પ્લિન્ટ અપ્લાય કરીએ છીએ કે જેનાથી જે પાર્ટ જે છે એનું જોઈન્ટની પોઝિશન પ્રોપર રહે અને કોન્ટ્રેક્ચર જે છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે સ્પ્લિન્ટ્સ અપ્લાય કરીએ છીએ. સ્ટેટિક સ્પ્લિન્ટ્સ immobilize the joint and are applied for periods of immobilization during sleep and for client who cannot maintain proper positioning. જે સ્ટેટિક સ્પ્લિન્ટ્સ જે છે એ અપ્લાય કરીએ છીએ આપણે જોઈન્ટ્સની ઉપર કે જેનાથી ઇમોબિલાઇઝેશન વાળો પીરિયડ જે છે એ વખતે ઇફ સ્લીપિંગની અંદર અપ્લાય કરીએ બીકોઝ ઓફ સ્લીપ કદાચ કોઈ વાર ક્લાયન્ટ જે છે મૂવ કરી દે હેન્ડ ઓર જે પણ એક્ટિવિટી જે છે સો એટલા માટે ડ્યુરિંગ સ્લીપ જે છે એ સ્ટેટિક સ્પ્લિન્ટ અપ્લાય કરીએ છીએ. એન્ડ ઇફ ક્લાયન્ટ એવા હોય કે જે પ્રોપર પોઝિશનિંગ મેન્ટેન ના કરી શકતા હોય એમની સાથે તો એવા ક્લાયન્ટની અંદર સ્ટેટિક સ્પ્લિન્ટ જે છે અપ્લાય કરીએ છીએ. ડાયનેમિક સ્પ્લિન્ટ્સ એક્સરસાઇઝ ધ અફેક્ટેડ જોઇન્ટ્સ. જે ડાયનેમિક સ્પ્લિન્ટ્સ હશે એ અફેક્ટેડ જોઇન્ટની અંદર એક્સરસાઇઝ જેવું પ્રોવાઈડ કરશે. Avoid pressure to skin area when applying splints, which can lead to further tissue and nerve damage. જે બી પ્રેશર જે છે વધારે નહીં રાખવાનું એટલે સ્કિનની ઉપરના એરિયાની અંદર પ્રેશર જે છે વધારે ના હોવું જોઈએ બીકોઝ પ્રેશર જે છે વધારે ફર્ધર ડેમેજ કરશે ટિશ્યુઝને ઓર નર્વ્સ જે છે એને. Scarring is controlled by elastic wraps and bandages that apply continuous pressure to the healing skin during the time in which skin is vulnerable to shearing. જ્યારે સ્કિન જે છે જે શિયરિંગ માટેનો એવો ટાઈમ હોય કે સ્કિન જે છે એ ડિટેચ થઈ જવાની હોય ઓર જે છે એકબીજા સાથે કમ્બાઈન થઈને ના રહેતી હોય શિયરિંગનો ટાઈમ હોય સો એ ટાઈમની અંદર તમારે થોડું પ્રેશર અપ્લાય કરી અને સ્કેરિંગ જે છે એને કંટ્રોલ કરીએ છીએ આપણે ઇલાસ્ટિક રેપ ઓર બેન્ડેજ જે છે અપ્લાય કરીએ છીએ એના માટે. એન્ટીબર્ન સ્કાર support garments are usually prescribed to be worn 23 hours a day until burn scar tissue has matured, and which takes 18 to 24 months. Now specialized જે છે ગાર્મેન્ટ્સ પ્રિપેર કરવામાં આવે છે કે એન્ટી બર્ન સ્કાર સપોર્ટ ગાર્મેન્ટ્સ હોય છે યુઝ્યુઅલી જે છે 23 અવર્સ ફોર અ ડે જે છે એ વિયર કરવામાં આવે છે કે 23 અવર્સ જે છે એ તમારે એને વિયર કરવાના 1 અવર માટે એને રિમૂવ કરવાનું. યુઝ્યુઅલી 18 to 24 અવર્સ મંથ્સ જે છે એને તમારે વિયર કરવું પડે. સો આટલું રાખીએ કે ફેઝિસ જે છે અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે એના પછી બર્ન્સ જે છે ટોટલી અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. બર્ન ઇન્જરીઝ જે છે એની ટ્રીટમેન્ટ જે છે ત્યાં સુધી કોમ્પ્લેક્સ હિમેટોલોજીકલ એન્ડ ઓન્કોલોજીકલ પ્રોબ્લેમ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. પ્રેઝન્ટ